જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે આજથી ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। તાલુકાના 42 ગામના સરપંચો પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે। સરપંચોનો આક્ષેપ છે કે ગત 6 મહિનાથી વિકાસ કાર્યોના બિલો પાસ કરાતા નથી અને નવા કામોના એસ્ટિમેટ પણ રોકી રખાયેલ છે। ભાજપ શાસિત પદાધિકારીઓ હોવા છતાં ન્યાય ન મળતા સરપંચોએ આગામી દિવસોમાં તાળાબંધી કરવાની ચીમકી આપી છે અને બીજી તરફ વહીવટી અધિકારીઓએ બચાવ કરતા જણાવ્યું કે બાકી બિલોમાં વ્યાપક ભૂલો હોવાથી હાલ 29 કામોની તપાસ ચાલી રહી છે। જો કે સરપંચો અને અધિકારીઓની આ પરસ્પર લડાઈને કારણે મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ અત્યારે સંપૂર્ણપણે ખોરંભે ચડ્યો છે। બિલના પૈસા નથી આપતા। અમને આમ જ્યાંથી કાકરી લીધી હોય ત્યાંથી અમને અવારનવાર ફોન આવે છે। અમે સિમેન્ટ ઉધાર લીધી હોય મહિનાથી શરતે એ સિમેન્ટના પૈસા અમારે દેવાના હોય, અમારા ફોન ઉપર ફોન આવે। અમે વ્યાજે અમુક ટકા તો અમે વ્યાજે પૈસા કરીને અમે એને આપી દીધા છે અને બાકીના જે અમારા શાસન છે એક ટુરિઝમ પોઈન્ટ છે। ત્યાં રસ્તાના કામ, ગટરના કામ અવારનવાર કોઈ ટુરિસ્ટ આવતા હોય, ગામની અંદર જતા હોય તો ઘણા બધી કામ પણ અમારે પેન્ડિંગ છે। અમારી એ છે કે અમારા 5 મહિના થયેલા કામોના બિલ નથી થતા અને કયા કારણો નથી થતા, કારણોસર નથી થતા, એના માટે અમે સરકાર પર વિવિધ જગ્યાએ જઈને રજૂઆત કરી છે, છતાં અમને કોઈ સંતોષકારક જવાબ નથી મળતા। બીજી માંગણી અમારી એ છે કે અમારા તાલુકાના વિકાસ માટે, અમારા ગામના વિકાસ માટે કોઈ પણ પ્રકારના કામોના એસ્ટિમેટો નથી આપવામાં આવતા। કોઈ પણ કામો એસ્ટિમેટ કર્યા છે તો અમે હવે રજૂઆત કરીએ સાહેબ અમને નવા કામના એસ્ટિમેટ, નવા કામ શરૂ કરવા માટેની મંજૂરી આપો, એ પણ આપવામાં નથી આવતી। જે જૂના એન્જિનિયર દ્વારા કરાવેલા હતા આરએમબીઓ નિયમ પ્રમાણે જે કામ જે એન્જિનિયરે કરાવેલા હોય તેને જ તેનું બિલ કરવાનું, તેના માપો તે જ લઈ શકે। એટલે જે બિલો તે દિવસથી પેન્ડિંગ છે, પ્લસ એ બિલો મારા હાથે આવતા મેં જોયું તેમાં એસવારમાં ભાવ ફેર છે, એસ્ટિમેટો ખોટા છે, એ બધું જાણ કરતા મેં આગળની બિલની પ્રોસેસ માટે જિલ્લામાં જાણ કરેલી કે આમાં એસ્ટિમેટ ને બધું ખોટું છે। તેથી ડીડીઓ સાહેબે ત્યાં જૂના એન્જિનિયર ઉપર 29 ઇન્કવાયરી, એક નહીં પણ 29 ઇન્કવાયરી બેસાડેલી છે। એ ઇન્કવાયરીના લીધે કામો પેન્ડિંગ છે, 29 કામોના બિલો પેન્ડિંગ છે।